નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સરકારશ્રી દ્વારા બોર્ડ દ્વારા આપને જ્ઞાન સહાયની જાહેરાત આપી દેવામાં આવી છે. હજી મિત્રો જે આપણી ટેટ 1ની એક્ઝામ પાસ કરેલા ઉમેદવારોની ભરતી અત્યાર સુધી થઈ નથી, પરંતુ હાલ કામ ચલાઉ કાર્યવાહી માટે સરકારશ્રી દ્વારા 11 માસના કરાર આધારિત જે ભરતી કરવામાં આવે છે, જેને આપણે જ્ઞાન સહાય કહીએ છીએ, તેમની મિત્રો સત્વરે જાહેરાત આપને કરી દીધી છે. હવે આ જાહેરાત થઈ ગઈ છે અને તેના ફોર્મ પણ ભરાવા મળ્યા છે. તેના ફોર્મ ક્યારથી શરૂ થયા મિત્રો? તો કે 11/6/2024થી ફોર્મ શરૂ થઈ ગયા છે. 11/6/2024થી. અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? તો કે 17/6/2026. મિત્રો ટૂંકા સમયમાં અને ઓછા સમયમાં આપને સરકાર આ કરાર આધારિત ભરતી કરી દેવાના છે. તો મિત્રો જે કોઈ મિત્રોને જ્ઞાન સહાયમાં અત્યારે જ્યાં સુધી વિદ્યા સહાય ન આવે ત્યાં સુધી મિત્રો ટેમ્પરરી જેને જ્ઞાન સહાયમાં નોકરી કરવી છે એ વિદ્યાર્થી મિત્રોએ 11/6/2026થી લઈ 17/6 સુધીમાં તમામ ડોક્યુમેન્ટ ભેગા કરી, તમામ આધાર પુરાવા સાથે રાખી અને મિત્રો આપણે ફોર્મ ભરી દેવાનું છે, જેથી કરીને આપને સરકારશ્રી દ્વારા 18 તારીખે આપને લિસ્ટ જાહેર પણ થઈ જશે. મિત્રો કેટલી ઉતાવળથી આ કરાર આધારિત જ્ઞાન સહાય ભરતી કરવાના છે મિત્રો. જો જેમાં 18 તારીખે મેરિટ લિસ્ટ જાહેર થાય અને 20 તારીખે તમને જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા ડોક્યુમેન્ટ ચકાસણી પણ કરી દેવાના છે મિત્રો. આ ભરતી જ્ઞાન સહાય ભરતી મિત્રો 10 દિવસની અંદર સંપૂર્ણ ભરતી પૂરી થઈ જવાની છે. પરંતુ મિત્રો એ દુઃખની વાત છે કે આ ભરતી માત્ર ને માત્ર 10 મહિનાના કરાર આધારિત છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણે કરાર આધારિત નોકરી આપને ગમતી નથી. સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે પરમેનન્ટ શિક્ષક લાવો. કરાર આધારિત નહીં, ફરતો શિક્ષક નથી જોતો, અમારે જોઈએ છે સ્થાયી શિક્ષક જોઈએ છે. મિત્રો હા, તેની જો પગાર ધોરણની વાત કરીએ, જ્ઞાન સહાયમાં પ્રાથમિક શિક્ષક તરીકે પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો માસિક પગાર છે 21,000 રૂપિયા પગાર છે. પરંતુ એક દુઃખની વાત છે કે એ આપને 11 મહિના સુધી મળે, પણ પરમેનન્ટ નથી. તમારો કરાર પૂરો થાય એટલે તમને ત્યાંથી રજા આપી દેવામાં આવે, અથવા તો જો કોઈ એવો અધિનિયમ હોય તો કરાર પૂરો થાય ત્યારબાદ થોડા સમય કાઢી નાખે, પછી તેમને રિન્યૂ કરવામાં આવે. હવે તેમાં વય મર્યાદાની વાત કરવામાં આવે તો મિત્રો વય મર્યાદા છે 48 વર્ષ. કેટલી? તો કે 48 વર્ષ છે. મિત્રો તેમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપણે જઈ આપણે અત્યારે ફોર્મ ભરી દેવાનું રહેશે. જે મિત્રોને જ્ઞાન સહાય નોકરી જે મિત્રોને કરવી છે તે મિત્રોએ ફોર્મ ભરી દેવાનું રહેશે. મિત્રો આ ભરતી ટૂંક જ સમયમાં સત્વરે પૂરી કરાશે, કારણ કે હવે આ વર્ષે આપણું જે સત્ર છે એ શરૂ થઈ ગયું છે અને ઘણી સ્કૂલોમાં જે કહેવાય ને કે શિક્ષકોની અછત છે, શિક્ષકો પૂરતા નથી. એટલા માટે કામ ચલાવવા માટે અત્યારે સરકારશ્રી દ્વારા જ્ઞાન સહાય યોજના શરૂ થઈ છે અને જ્ઞાન સહાય યોજનાની ભરતી પણ સત્વરે આવી ગઈ છે. જેમાં જે મિત્રોને ટેટ પાસ હોય એ મિત્રો જ્ઞાન સહાયમાં મિત્રો ફોર્મ ભરી દેજો. આમાં પણ કાંઈ જ્યાં સુધી આપને પરમેનન્ટ એટલે કે વિદ્યા સહાય ન આવે ત્યાં સુધી આપણે જ્ઞાન સહાય તો કરી શકીએ. એટલે જે ઉમેદવારોને ફોર્મ ભરવાના હોય જેમ બને તેમ વહેલાસર ફોર્મ ભરી દેજો. તેમાં જાહેરાત આપને 11 તારીખે આપી દીધી. ઓનલાઈન અરજી ક્યારે શરૂ થઈ? તો કે 11/6 અને પૂરી ક્યારે થશે? 17/6. એટલે 7 દિવસનો આપને સમય આપવામાં આવ્યો છે. 7 દિવસની અંદર આપણે સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે, સંપૂર્ણ માહિતી સાથે ફોર્મ આપણે ભરી દેવાના
રહેશે. સમજાય છે મિત્રો? હવે ત્યારબાદ 18 તારીખે આપણે મેરિટ લિસ્ટ આપી અને 20 તારીખે મિત્રો ડોક્યુમેન્ટ ચકાસણી પણ છે. મિત્રો આટલી ઝડપી જો વિદ્યા સહાય થાય તો, આટલી જલ્દી વિદ્યા સહાય ભરતી થાય તો થશે મિત્રો. ટૂંક જ સમયમાં વિદ્યા સહાય પણ આવી જશે, ચિંતા ના કરો મિત્રો. આ છે એમની ઓફિશિયલ વેબસાઇટ, જોઈ લેજો. આ એમની ઓફિશિયલ વેબસાઇટ છે. હવે જે કોઈને કાંઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો મિત્રો કોમેન્ટ કરજો, તેમાં તમને સંપૂર્ણ માહિતી આ ચેનલ પરથી આપવામાં આવશે. થેન્ક યુ મિત્રો.